બરાબર ગોતીને, કારણ કે બધા હોશિયાર આમ તો છો જ, બરાબર. તો ઘણા બધાને મોઢે જ આવડશે, પણ કદાચ કોઈકને એકાદો સવાલ ન આવડ્યો તો તમારી સામે પેરેગ્રાફ હોય એમાંથી તમે આન્સર ગોતી અને મને આપી શકો છો. બરાબર. ચલો. ભારત દેશનું રાષ્ટ્રીય પ્રતીક કયું છે? કોણ આન્સર આપશે? ભારત દેશનું રાષ્ટ્રીય પ્રતીક, રાષ્ટ્રીય પ્રતીક કયું છે? મિસ 4 સીડી આકૃતિ. હા ઈ છે. આમ હતું. ચાસીની ચાર આકૃતિ. મોઢા વાળા સિંહની આકૃતિ. ખુબ સરસ. ચલો. આ સિંહની આકૃતિ ક્યાં આવેલી છે? આ સિંહની આકૃતિ ક્યાં આવેલી છે? દિલ્હીમાં. દિલ્હીમાં. ના બેટા. એમાં ઓલા અદાલતમાં ને એવા બધામાં હંમેશા હોય છે. એમ નહી. ખરેખર આ સિંહની આકૃતિ જે છે એ કઈ જગ્યાએ છે? અને કોણે બંધાવેલી છે? મિસ સમ્રાટ અશોકે બંધાવેલી છે ને મિસ દિલ્હીમાં આવેલી. ના દિલ્હીમાં નથી આવેલી. સમ્રાટ અશોકે બંધાવેલી છે એ બરાબર વાત છે. બધું સાચું. સારનાથમાં. ક્યાં આવેલી છે? સારનાથના સારનાથમાં. વિશાળ સ્તંભ ઉપર આવેલી છે. ખુબ સરસ. ચલો. મૌર્ય વંશનો સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય વંશનો સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય જ મૌર્ય વંશની શરૂઆત કરી. બરાબર, એટલે એને મૌર્ય વંશનો સ્થાપક કહેવાય. ચંદ્રગુપ્ત મૌર્ય રાજા કેવી રીતે બન્યો? જયારે બચપનમાં રાજાની રમત રાજા નાનો હતો ને ત્યારે રાજાની રમત રમતો હતો. તો જ્ઞાતિ કોક નીકળ્યું ને કોણ નીકળ્યું? ચાણક્ય ત્યાંથી રીતે નીકળ્યા ને તો એને લાગ્યું કે આ મોટો થઈને રાજા બનશે ને તો રાજા જેવો ત્યાં વ્યવહાર કરશે ને એવું બધું કરશે. તો તેને લઈ ગયા એ ચાણક્ય. પછી તેને અર્થશાસ્ત્ર ગ્રંથ સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી પછી એવું બધું કર્યું. ત્યારે પછી તે બીજા રાજ્યમાં યુદ્ધ કરીને પછી તો રાજા બન્યો. ખુબ સરસ. વેરી ગુડ. ચંદ્રગુપ્ત જયારે નાના હતા, બાળપણમાં એ રાજરાજાની રમત રમતા હતા. ચંદ્રગુપ્તનું હીર પારખી અને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત જે છે એને તક્ષશિલા લઈ જાય છે. તક્ષશિલા લઈ જાય અને તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપે છે. અને આ ચાણક્યની તાલીમની મદદથી અને ચંદ્રગુપ્તના માર્ગદર્શનથી તે ઈસવીસન 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવે છે અને મગધની ગાદી લઈ લે છે. ત્યાં મૌર્ય વંશની સ્થાપના કરે છે. બરાબર છે. ચાણક્યએ કયો ગ્રંથ લખ્યો છે? ચાણક્યએ છે ને ઓલો અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો. વેરી ગુડ. ચાણક્યએ કયો ગ્રંથ લખ્યો છે? અર્થશાસ્ત્ર. વેરી ગુડ.
ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા? ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન ઓલા ગ્રીક રાજ્યના સેલ્યુક જેની દીકરી હતી ને એની સાથે કરવામાં આવ્યા. એની દીકરીનું નામ શું હતું? વિશેની દીકરીનું નામ હતું ઓલું હેલેના. હેલેના. ગ્રીક રાજા સેલ્યુકસના પુત્રી હેલેનાની સાથે ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન કરવામાં આવ્યા. બરાબર ને? હેલેનાની સાથે સેલ્યુકસે કોને મોકલ્યો હતો? હેલેનાની સાથે સેલ્યુકસે કોને મોકલ્યા હતા ભાઈ? બીજું કોણ ગયું હતું હેલેનાની સાથે? હેલેનાની સાથે તેના દરબારના રાજદૂત કહેવાય. રાજદૂત કયો? તો કે મેગેસ્થનીસ. મેગેસ્થનીસે કયું પુસ્તક લખ્યું? મેગેસ્થનીસે મેગેસ્થનીસે કેવું લખ્યું પુસ્તક? પુષ્યગુપ્ત. મેગેસ્થનીસે કયું પુસ્તક લખ્યું છે? ઇન્ડિકા. યાદ રાખવાનું છે. હવે આવે છે રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે ઉત્તરમાં કયા કયા રાજ્યો જીત્યા? ચંદ્રગુપ્તે ઉત્તર ભારતમાં કયા કયા રાજ્ય જીત્યા ભાઈ? કયો? ફરીથી સવાલ બોલો તો. કોંકણ, કર્ણાટક ને મહારાષ્ટ્ર. ઉત્તરમાં ચંદ્રગુપ્ત મૌર્યએ કયા રાજ્યો જીત્યા? અફઘાનિસ્તાન કંદાહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધીનું તેનું શાસન હતું. ચંદ્રગુપ્ત મૌર્યના જીવનનો અંતિમનો સમય તેણે ક્યાં વિતાવ્યો? ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય ક્યાં વિતાવ્યો? જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર ના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. સરસ. કઈ જગ્યાએ? તો કે જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરમાં એટલે કે હાલ કર્ણાટકમાં શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો.
ચંદ્રગુપ્તે કેટલા વર્ષ સુધી શાસન કર્યું? ચંદ્રગુપ્તે કેટલા વર્ષ સુધી શાસન 24. કર્યું? 24 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 24 વર્ષ સુધી તેમણે શાસન કર્યું. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયા નામે ઓળખાય છે? મિશોલા સૌથી જૂનો લાંબો રોડ કયા નામે ઓળખાય છે? ગ્રાન્ડ ટ્રક રોડ. ગ્રાન્ડ ટ્રંક રોડ એ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. ગ્રાન્ડ ટ્રંક રોડ વર્તમાન સમયમાં એટલે કે અત્યારના સમયમાં કયા નામથી ઓળખાય છે? અત્યારે વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામે ઓળખાય છે? દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. ખૂબ સરસ. કયા નામથી ઓળખાય છે વર્તમાન સમયમાં? દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. બરાબર. બિંદુસાર કોણ હતો? બિંદુસાર કોણ હતો? બિંદુસાર જે ચંદ્રગુપ્તની બાદ તેનો પુત્ર હતો ને તે હતો. ફરી વાર બોલ તો બેટા. ચંદ્રગુપ્તની બાદ જે તેનો પુત્ર હતો ને તેનું નામ બિંદુસાર હતું તે હતું. બિંદુસાર ચંદ્રગુપ્તનો પુત્ર હતો. બિંદુસારના પુત્રનું નામ જણાવો. બિંદુસારને કેટલા પુત્ર હતા ભાઈ અને ક્યાં ક્યાં? બિંદુસારને કેટલા પુત્ર હતા ક્યાં ક્યાં? નિશ્ચય નથી આવતો મને. બીજા કોઈને આવડે છે? બિંદુસારને અને અશોક બિંદુસારને બે પુત્ર હતા, સુશીમ અને અશોક. બિંદુસારે કેટલા વર્ષ સુધી મગધની રાજગાદી પર શાસન કર્યું હતું? 25. બિંદુસારે 25 વર્ષ સુધી મગધની રાજગાદી પર શાસન કર્યું હતું.
સમ્રાટ અશોકે ક્યાં ક્યાં રાજ્યો જીત્યા? સમ્રાટ અશોકે સમ્રાટ અશોકે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમના સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા વિશે બધા રાજ્ય જીત્યા. કલિંગનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? કલિંગનું યુદ્ધ ની છસો મગધ સામે. કલિંગનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? નંદ રાજા સમ્રાટ અશોક અને કલિંગના રાજા જયંતની સાથે થયું હતું. યુદ્ધમાં કોનો વિજય થયો હતો? કલિંગના યુદ્ધમાં કોનો વિજય થયો હતો? કલિંગ રાજા. સમ્રાટ અશોકનો. કોનો? સમ્રાટ અશોકનો. બધું ભૂલી ગયા. કલિંગનું યુદ્ધ આખું યાદ હોવું જોઈએ. કેટલું સરસ છે કલિંગનું યુદ્ધ, તો તરત મોઢે રહી જવું જોઈએ. ચલો, કોણ કહેશે કલિંગના યુદ્ધ વિશે? કોઈને ખબર છે? યાદ છે? શું? આખું કલિંગનું યુદ્ધ કોણ કહેશે? કેવી રીતે થયું હતું કલિંગના યુદ્ધમાં અને શું થયું હતું? કોઈને ખબર છે કલિંગનું યુદ્ધ આખું? જેવું આવડે એવું. ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે તેનું યુદ્ધ જાહેર કરવામાં આવ્યું હતું. અને યુદ્ધ ભૂમિ અને નગરમાં મિશને અશોક કલિંગ યુદ્ધ ભૂમિ અને નગરમાં મિશને અશોકે તેના બધું જ દુઃખ મિશને બધું દુઃખનું વાતાવરણ એ જોયું. યુદ્ધમાં થયેલા કલિંગ પર યુદ્ધમાં એટલે આમાં જોઈને બોલવાનો જ. ના આખો બેટા, આમનામાં જ તમને યાદ હોવું જોઈએ. તમારી ભાષામાં તમે મને ટૂંકમાં કહો. કે ભાઈ કલિંગનું યુદ્ધ જે થયું બરાબર, કારણ કે કલિંગ જે છે એ પેલા મગધની સાથે જોડાયેલું હતું. એટલા માટે કલિંગને ફરી પાછું મગધમાં જોડવા માટે, પેલા કલિંગ મગધ સાથે જોડાયેલું હતું અને પછી કલિંગ જે છે એ અલગ થઈ ગયું. હવે ફરી વખત કલિંગને મગધની સાથે જોડવા માટે સમ્રાટ અશોક છે એ કલિંગના રાજા જયંત છે એની સામે યુદ્ધ કરે છે. યુદ્ધ કરી અને એ જીતી પણ જાય છે. જેવા જીતી જાય છે અને યુદ્ધ ભૂમિમાં આટો મારે છે, નગરમાં ફરે છે અને જોવે છે કે લોકો કેટલા દરેકે ઘરમાંથી રોકકળના અવાજ આવતા હોય છે. દરેક સ્ત્રીઓ, અમુકની પત્ની હોય, માતા હોય, બહેન હોય, બરાબર, બાળકો હોય, કોકના ભાઈ બેન યુદ્ધમાં માર્યા ગયા છે. એટલે બધાના ઘરેથી રોકકળના અવાજ આવે છે. અને યુદ્ધ ભૂમિ જોવે છે તો યુદ્ધ ભૂમિ ઉપર એકલા શવ પડ્યા હોય છે. એટલે આવું બધું વાતાવરણ જોવે છે એટલે સમ્રાટ અશોકને એકદમ અંદરથી એની શાંતિ જે છે મનની આખી હણાઈ જાય છે. અને એનો જે જીત્યાનો આનંદ હતો એ આનંદ ઓસરી જાય છે. આનંદ ઓસરી જવો એટલે આનંદ જ જતો રહેવો. એને કોઈ પ્રકારનો યુદ્ધ જીત્યાનો આનંદ જ રહેતો નથી અને તે ખૂબ જ
દુઃખી થઈ જાય છે કે ખરેખર આ યુદ્ધ જે છે એ લડવા જોઈએ નહીં, કારણ કે યુદ્ધ લડવાથી આવી રીતે એને જોયું કે કેટલા ઘરના લોકો જે છે એ દુઃખી થાય છે. એટલે તેણે શું કર્યું કે ત્યારથી નક્કી કરી નાખ્યું કે આજ પછી હું જીવનમાં ક્યારેય યુદ્ધ લડીશ નહીં. બરાબર, અને કલિંગનું યુદ્ધ જે છે એ સમ્રાટ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે. એણે શસ્ત્રો જે હતા એ ત્યાગ કરી નાખ્યા. ગૌતમ બુદ્ધ જે છે એનો જે ધર્મ છે બૌદ્ધ ધર્મ, બરાબર, એ બૌદ્ધ ધર્મ પોતે સ્વીકારી લીધો અને બૌદ્ધ ધર્મના જે ઉપગુપ્ત હતા એ ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રનો ત્યાગ કરી દીધો અને શાસ્ત્રોનું શરણું લઈ લીધું અને બૌદ્ધ ધર્મ એને અંગીકાર કરી લીધો. પછી તે શું કરતા કે જગ્યાએ જગ્યાએ જઈને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતા અને આવી રીતે એ રહેતા. પછી એને યુદ્ધ મૂકી જ દીધું, યુદ્ધ એને કર્યા જ નહીં, કારણ કે એને ત્યાગ જ કરી દીધો શસ્ત્રનો. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? અત્યારે જે બધી ભાષાઓ જે વિકસી છે એ બધી કઈ ભાષા જે છે કઈ લિપિ છે એમાંથી વિકસી છે? મિસ છે ને અત્યારે જવાબ આવશે. એક મિનિટ. મિસ પ્રારંભિક બ્રાહ્મી ભાષામાં, દેવનાગરી હિન્દી ભાષામાં. એમ નથી, જો આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? બોલો. મિસ એક મિનિટ. અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. કઈ લિપિમાંથી વિકસી છે? બ્રાહ્મી. બ્રાહ્મીમાંથી અત્યારની બધી જે છે લિપિઓ એ વિકાસ પામી છે. હા. બરાબર. ગુજરાતના કયા જિલ્લામાંથી અશોકનો શિલાલેખ મળી આવે છે? હા મિસ યાદ છે મને. જુનાગઢ ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે. સરસ. હવે વિષ્ણુગુપ્તનું બીજું નામ શું હતું? વિષ્ણુગુપ્તનું બીજું નામ. વિષ્ણુગુપ્ત બીજા કયા નામે ઓળખાતા હતા? તો આવડવું જ જોઈએ કયું? બોલો. વિષ્ણુગુપ્તનું બીજું નામ શું હતું? સાવ સહેલું છે આ તો. ચાણક્ય. ચાણક્યનું ચાણક્ય. બીજું નામ વિષ્ણુગુપ્ત. વિષ્ણુગુપ્તનું બીજું નામ ચાણક્ય. ક્યા નામે ઓળખાતા હતા વિષ્ણુગુપ્ત? ચાણક્યના નામથી ચાણક્ય. ઓળખાતા.
લખવાનું છે. ના બેટા. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું શું કર્યું? સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું શું કર્યું? સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોકે મિશને પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સંતાવ્યો કોતરાવ્યા. તે સમયમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં અશોકે રાજ્યમાં ધર્મ ખાતની રચના કરી. પછી આ ખાતના ઉપરી તરીકે નિયમે ધમ્મ માત્ર નામના અધિકારો પ્રજા બૌદ્ધ ધર્મ પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવામાં કાર્ય કર્યું. આવા બધા તેણે પ્રજાને ધર્મનો માર્ગ બતાવ્યો. સમ્રાટ અશોકે રાજ્યમાં રાજ્યમાં શેના પર પ્રતિબંધ મુકાવ્યો? સમ્રાટ અશોકે રાજ્યમાં સેના પર પ્રતિબંધ મુકાવ્યો? મિશને રાજ્યમાં મિશને પશુઓની હિંસા કરવાની બંધ કરી. શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો અને પશુઓની હિંસા બંધ કરાવી. હા. ગૌતમ બુદ્ધના સિદ્ધાંતો જણાવો. ગૌતમ બુદ્ધના મિશનના સિદ્ધાંતો. સિદ્ધાંતો ગૌતમ બુદ્ધ પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતો વિશે ખૂબ પ્રચાર સરસ. પર ભાર. હા. બીજી લોક ઉપયોગી વાતો છે એ કઈ કઈ હતી શિલાલેખની અંદર? માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, બ્રાહ્મણો અને ક્ષત્રિયોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. ખૂબ સરસ. સમ્રાટ અશોકે ભારતના કઈ કઈ જગ્યાએ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? સમ્રાટ અશોકે ભારતના કાશ્મીર, ગંધાર, ચોલ, પંડ્યા અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. અને સમ્રાટ અશોકે તેના ધર્મ પ્રચારકોને અને પ્રચારક મંડળોને કઈ કઈ જગ્યાએ મોકલ્યા હતા? ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. સમ્રાટ અશોકે પ્રજા કલ્યાણ માટે કયા કયા કાર્યો કર્યા? શું તમારો અવાજ ખોવાઈ ગયો હતો. સમ્રાટ અશોકે પ્રજા કલ્યાણ માટે કયા કયા કાર્યો કર્યા? સમ્રાટ માનવ અને પશુઓની સારવારની હમ વ્યવસ્થા કરી. પછી કુવા ખોદાવ્યા, હમ વૃક્ષો રોપાવ્યા, હમ રસ્તા બનાવ્યા અને ગૃહોનું નિર્માણ કરાવ્યું.
સરસ. મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? ક્યાં ક્યાં? મૌર્ય યુગનું વહીવટી તંત્ર 3 ભાગમાં વહેંચાયેલું હતું. પહેલો ભાગ કેન્દ્રીય, બીજો ભાગ પ્રાંતીય અને ત્રીજો ભાગ પ્રાદેશિક સ્થાનિક. સરસ. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? ગુરુ ચાણક્ય. સરસ. ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? અર્થશાસ્ત્ર. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકેની નિમણૂક કરી હતી? પાટલીપુત્ર. નહીં. તક્ષશિલા. નહીં. અવંતી આવે. અશોકને અવંતી આપી હતી અને પછી એને તક્ષશિલામાં એના ભાઈને એને સપોર્ટ કર્યો હતો. ત્યાં બળવો નીકળ્યો હતો એટલે. અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? હમણાં જ જવાબ બોલ્યો તો સાદ. ક્યાં મોકલ્યા? સિલોન. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? પ્રાકૃત. બ્રાહ્મી. બ્રાહ્મી. હવે જો આનો સ્ક્રીનશોટ લેવો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લો. તમારી પાસે હોય તો કઈ વાંધો જ નથી. થોડું કામ કરો આ ને તો લઈ લો. આ કોષ્ટક છે. હા, થોડું કામ કરો બસ ઉપર. જો આ કોષ્ટક છે. આ કોષ્ટક હોમવર્કમાં કાલે 5 વખત લખવાનું છે. બતાડવાનું છે કાલે લખીને. હો ભાઈ. 1 મિનિટ લાઈન પર. આ કોષ્ટક કેટલી વાર લખવાનું છે? 5 વાર. 5 વાર લખીને બતાડવાનું છે ભાઈ. બરાબર ને? હા મિસ. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. અને તમારી પાસે જો પુસ્તકની PDF હોય તો કઈ વાંધો જ નથી. બરાબર છે? હા. તમારી પાસે નથી. સ્ક્રીનશોટ લઈ લો બેટા. મિસ 1 મિનિટ બીજો લઈ લો તો ડિલીટ થઈ ગયું. ઓકે મિસ. ચલો હવે કોઈને કઈ ક્વેશ્ચન? ના. નહીં. તો બધાએ છે ને મસ્ત તૈયારી કરવાની છે હો.